વડોદરા શહેરની ખાનગી ટ્રાવેલ્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતી મૂળ રાજસ્થાનની 39 વર્ષીય યુવતી સાથે સાયબર ફ્રોડ થયું હતું, જેથી યુવતીએ 1930 નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે યુવતી ગઈકાલે બેંકમાં સ્ટેટમેન્ટ લેવા માટે નીકળી હતી. જો કે યુવતી પાસે રિક્ષાના ભાડાના રૂપિયા પણ ન હતા. આ સમયે સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક રિક્ષા ચાલક યુવતીને મળ્યો હતો અને તેને યુવતીની મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદ યુવતીને સયાજીગંજ વિસ્તારની ગોલ્ડન લીફ નામની હોટલમાં લઈ ગયો હતો, પરંતુ હોટલ બંધ હોવાથી હવસખોર રિક્ષા ચાલકે વસંત કુટીર બિલ્ડિંગના પગથિયામાં જ યુવતી સાથે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. રિક્ષા ચાલકે કરેલા દુષ્કર્મથી યુવતી ગભરાઈ ગઈ હતી અને પીડિતાએ મદદ માટે 181 અભયમનો સંપર્ક કર્યો હતો, જેથી અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પીડિત યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આરોપી રિક્ષા ચાલક વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહે છે અને સયાજીગંજ પોલીસે તેની ઓળખ કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવીની મદદથી ગણતરીના જ કલાકોમાં આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. આરોપી હાર્દિક ત્રિવેદી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અને વાપી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનમાં 8 ગુના નોંધાયેલા છે.